સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે પર જાખડના પાટિયા નજીક કાર ચાલકના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। વધુ એક અકસ્માત લીંબડીથી આશરે 7 કિલોમીટર દૂર સર્જાયો, જેમાં એક કાર ચાલકનું સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ખાડામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો, જેમાં બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લીંબડી તાલુકાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે બાદ ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે અમદાવાદ શહેર ખાતે રિફર કરવામાં આવ્યા હતા। કહી શકાય કે લીંબડી અમદાવાદ અને લીંબડી રાજકોટ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અને અકસ્માત જોન બન્યો છે। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।